જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું। પ્રિય દર્શકો, आप सबने वर्ष 2024 शुभकामनाओं। वक्त की एक आदत होती है, जैसा भी हो गुजर जाता है। वर्ष 2023 समाप्त थયું તો બીજી તરફ વર્ષ 2024 આપણા જીવનમાં નવી અપેક્ષાઓની સાથે આવ્યું છે। મારા વહાલા મકર રાશિના દર્શકો, આજનો આ વિડીયો થોડો વિશાળ થશે, કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં મકર રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારી રાશિ વિશે 20થી પણ વધારે ભવિષ્યવાણી કરીશ। હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે, કારણ કે વર્તમાનના ગ્રહોની સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્વ હોય છે। દર્શક મિત્રો, વર્ષ 2024માં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમને મિશ્ર ફળ આપનારી રહેશે। ચાલો હવે મુખ્ય વિષય પર વાત કરીએ કે વર્ષ 2024 તમારા જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે। આ વર્ષ દરમિયાન કેવો રહેશે તમારો અભ્યાસ, નોકરી, નાણાકીય લાભ, વ્યવસાય, પ્રેમ સંબંધ, પારિવારિક જીવન, સંતાન યોગ, વિદેશ યાત્રા, લગ્ન યોગ અને લગ્ન જીવન। જો આપની રાશિ મકર છે અથવા તમારું જન્મ લગ્ન મકર છે તો આ સંપૂર્ણ વિડીયો તમારા માટે છે। દર્શક મિત્રો, જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ 4 ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે, જે ગ્રહો છે ગુરુ, શનિ, રાહુ અને કેતુ। મુખ્યત્વે આ 4 ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે, કેમ કે ઉપરોક્ત 4 ગ્રહો લાંબા સમયે રાશિ બદલે છે। બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર, આ 5 ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરી લે છે। હવે વર્ષ 2024ની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી શનિ બીજા સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે, તેમજ વર્ષની શરૂઆતથી દેવગુરુ બૃહસ્પતિ ચતુર્થ સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે, ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં રાહુ અને 9મા ભાવમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે। દર્શક મિત્રો, વર્ષ 2024માં ગોચર ગ્રહોની સ્થિતિ તમને શુભાશુભ ફળ આપનારી રહેશે, જેથી આ વર્ષ દરમિયાન કંઈક સકારાત્મક તો કંઈક નકારાત્મક પરિણામો જોવા મળશે, કારણ કે વર્તમાન સમયમાં મકર રાશિના લોકોને શનિ મહારાજની મોટી પનોતી ચાલી રહી છે। એટલા માટે આ વર્ષ દરમિયાન તમારે સંઘર્ષોનો સામનો તો કરવો પડશે, પરંતુ સંઘર્ષની સાથે ઉન્નતિ પણ થશે। વીતેલા વર્ષ કરતાં આ વર્ષ તમારા માટે ઘણું જ સારું રહેશે, કારણ કે ગયા વર્ષે તમારી ગોચર કુંડળીમાં શનિ મહારાજની મોટી પનોતી શરૂ થઈ અને સાથે ગુરુ રાહુ દ્વારા ચાંડાલ દોષનું પણ સર્જન થયું હતું, પરંતુ આ વર્ષે તમારી ગોચર કુંડળીમાં ગુરુની સ્થિતિ ખૂબ જ સારી છે। વર્ષ 2024માં તમે નવી દિશામાં પ્રગતિની તરફ આગળ વધશો। વીતેલા ઘણા સમયથી તમારા કાર્યક્ષેત્રમાં જે અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે અને તમને સફળતા મળશે। એ વાતમાં કોઈ સંદેહ નથી કે સૂર્યાદિ તમામ ગ્રહો તમારા માટે સુખ, સમૃદ્ધિ અને સફળતાના દ્વાર ખોલી રહ્યા છે। ચાલો પહેલાં વાત કરીએ બિઝનેસ અને નોકરી વિશે। પ્રિય દર્શકો, આંકડાઓનો હિસાબ જોઈએ અને 2024નો સરવાળો કરીએ તો 8નો અંક આવે છે અને 8 અંક શનિ મહારાજનો છે, જેથી આ આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં શનિ મહારાજની સ્થિતિ અધિકાંશ મજબૂત રહેશે, કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિમાં સ્વગ્રહી થઈને બેઠા છે, જેના કારણે મકર રાશિના લોકોને બિઝનેસ અને નોકરીના સંદર્ભમાં આ વર્ષ ઘણું જ સારું રહેશે। મકર રાશિના જે લોકો ધાતુથી સંબંધિત વ્યવસાય કરી રહ્યા છે, તેમજ કેમિકલ, પેટ્રોલ, ઓઇલ, બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન, લીકર, ટ્રાન્સપોર્ટેશન, પ્રોપર્ટી લેવડ દેવડ, માઇનિંગ, મશીનરી અને કોઈ પણ વસ્તુનું ઉત્પાદનના કાર્યથી જોડાયેલા છે તો આ વર્ષ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે। વર્ષ 2024ના પ્રારંભથી 31 મે સુધી દેવગુરુ બૃહસ્પતિની 7મી દ્રષ્ટિ કર્મસ્થાન પર રહેશે, જેથી તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં તમારી ઉપર કાર્યભાર વધશે। તમને નવા ઓર્ડર અને ટેન્ડર પર
કામ કરવાનું મળી શકે છે. અહીં તમારે થોડી સાવધાનીથી ચાલવાનું છે. તમારા કાર્યક્ષેત્રમાં દરેક કાર્યોને તમારે તમારી દેખરેખમાં રાખી અને આગળ વધવાનું છે. અતિ આત્મવિશ્વાસથી કોઈ પણ કાર્ય ન કરશો. 31 મે પછી દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં 5મા સ્થાનમાં ગોચર કરશે, જેથી મકર રાશિના જે લોકો ફ્રીલાન્સર છે, સર્વિસ પ્રોવાઈડર છે, આઈટી પ્રોફેશનનું કાર્ય કરી રહ્યા છે, લાઇઝનિંગનું કામ કરી રહ્યા છે, એ લોકોને વિશેષ લાભ મળશે. આ વર્ષ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારો અનુભવ વધશે. વ્યાપાર અને કારોબારમાં તમે કરેલું કામ તમને લાંબા સમય સુધી લાભ આપવાવાળું રહેશે. મકર રાશિના લોકો મેડિકલ લાઇન અને સર્જરીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, એ લોકો માટે આ વર્ષ વધારે નફાવાળું રહેશે. વર્ષ 2024ના પ્રારંભથી મધ્ય ભાગ સુધીમાં તમારી કસોટી તો થશે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી તમને તમારા કાર્યમાં સફળતા પણ મળશે. આ વર્ષ દરમિયાન મકર રાશિના લોકોને કાર્યસ્થળે ફેરફારોની સાથે નવી જગ્યા પર વ્યાપાર પ્રારંભ કરવાની તકો મળશે. સાથે સાથે તમારી એક ફેક્ટરી છે તો તમે બીજી ફેક્ટરી પણ શરૂ કરી શકશો. વર્ષ 2024માં તમારા કરિયરના સ્વામી શુક્ર ઘણી જ સારી સ્થિતિમાં રહેશે, જેથી મકર રાશિના જાતકોના નામ તથા શોહરતમાં વધારો થશે. તેમજ આ વર્ષ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં નવા લોકો જોડાશે અને જૂના સંપર્કોથી વ્યાપારમાં લાભ થશે. ઘણા સમયથી જે મહેનત તમે કરી રહ્યા હતા તે મહેનત હવે રંગ લાવશે. તમારા કાર્યસ્થળે તમારું પ્રદર્શન ઘણું જ સારું રહેશે. વર્ષ 2024ના મધ્ય ભાગમાં જમીનનો કોઈ મોટો સોદો પણ થઈ શકે છે. તેમજ પૈસાથી પૈસા કમાવવાના યોગો પણ બની રહ્યા છે. 6 જૂનથી લઈ અને 12 ઓગસ્ટ સુધી તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ થોડી વધારે નબળી હશે, જેથી આ વર્ષના સમયાંતરાલમાં તમારે થોડી સાવધાનીથી ચાલવાનું છે. પૈસાના લેવડ દેવડના મામલામાં જરા પણ લાપરવાહી ન રાખશો. તેમજ તમે કોઈ પણ વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારીથી જોડાયેલા છો તો હિસાબ કિતાબ ચોખ્ખો રાખશો. વર્ષ 2024માં મકર રાશિના જે લોકો ઇવેન્ટ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઇનિંગ, મીડિયા સેક્ટર, ફાર્મા કંપની, ફિલ્મ જગત, ટેલિકોમ્યુનિકેશન અને હોટેલ બિઝનેસની સાથે જોડાયેલા છે, એ લોકોને આગળ વધવાની તકો મળશે. વર્તમાન સમયમાં તમને શનિદેવની મોટી પનોતી શરૂ હોવાથી તમારા કાર્યક્ષેત્રમાં હાર્ડવર્ક તો રહેશે. તમે જેટલી મહેનત કરશો તેટલો જ વધારે લાભ તમને પ્રાપ્ત થશે. તેમજ મકર રાશિના જે લોકો એજ્યુકેશન ફિલ્ડ, બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ કંપની, શેર બજાર અને વાયદા બજાર સાથે જોડાયેલા છે, તે લોકો માટે આ વર્ષ ભાગ્યવર્ધક સાબિત થશે. રહી વાત તમારી આર્થિક સ્થિતિની, તો આ વર્ષના મધ્ય ભાગ પછી તમારી આર્થિક સ્થિતિને લગતા ઘણા જ પ્રશ્નો હળવા થઈ જશે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ વર્ષ દરમિયાન વ્યર્થના ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો. વર્તમાન સમયમાં તમારી રાશિ કુંડળીમાં શનિ મહારાજની મોટી પનોતી હોવાથી તમારે કેટલીક બાબતોમાં ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરતી વખતે જોખમ ન લેવું, કારણ કે જો ખોટી જગ્યાએ ધનનું રોકાણ થશે તો પૈસા ફસાઈ જશે અને આર્થિક તંગી ઊભી થશે. તેમજ બની શકે તેટલું કાનૂની મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને ચાલશો. સાથે કોર્ટ કેસના મામલાથી દૂર રહેશો. પનોતીના ખરાબ પ્રભાવને કારણે તમને ખરાબ સંગતથી નુકસાન પણ થઈ શકે છે, તેથી કાળજી રાખવી. એકંદરે વ્યાપાર અને કારોબારની દૃષ્ટિએ વર્ષ 2024 તમારા માટે ઘણું જ સારું છે, પરંતુ આ વર્ષને વધારે સારું બનાવવા માટે તમારે પૂર્ણ રીતે ગતિશીલ રહેવાનું છે. ચાલો હવે વાત કરીએ નોકરી અને કરિયર વિશે. દર્શક મિત્રો, તમારી ગોચર કુંડળીમાં ધનસ્થાનમાં બેઠેલા શનિ મહારાજ કરિયરના ભાવ સાથે નવમ પંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જેથી મકર રાશિના એ જાતક કે જેમની પાસે નોકરી નથી અથવા કોઈ કારણોસર નોકરી છૂટી ગઈ છે તો તમને તમારા ફિલ્ડમાં ફરી પાછી નોકરી મળશે. મકર રાશિના એ જાતક કે જે સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે
તેમને આ વર્ષના મધ્ય ભાગમાં સરકારી નોકરી મળવાના ઉત્તમ યોગો બની રહ્યા છે. તમારી ગોચર કુંડળીમાં શનિ મહારાજના વિશેષ પ્રભાવને કારણે તમારી નોકરીમાં વેતન વૃદ્ધિ અને તમને પ્રમોશન પણ મળી શકે છે. તેમજ સ્થાન પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે. વર્ષ 2024માં જ્યારે શનિ અને ચંદ્રમાનું ગોચર સાથે થશે ત્યારે તમારે અજ્ઞાત ભય, ડર, બેચેનીથી બચવાનું છે. કારણ કે અજ્ઞાત ભયના કારણે તમારી ઉન્નતિમાં રૂકાવટ પણ આવી શકે છે. એટલે અવિરત પ્રયાસ અને ખુદ પરનો વિશ્વાસ તમારી ઉન્નતિનો મૂળ મંત્ર રહેશે. વર્ષ 2024 નોકરી અને કરિયરને લઈને અધિકતમ સારું રહેશે. બસ તમારે સકારાત્મક વિચારોની સાથે મહેનત કરવાની છે. મકર રાશિના જે લોકો બેન્કિંગ સેક્ટર, ટેકનોલોજી, શિક્ષા વિભાગ, પોલીસ વિભાગ અને પ્રશાસનની સાથે જોડાયેલા છે તે લોકોને ઉત્તમ લાભો મળશે. વાર્ષિક કુંડળીમાં રાહુ અને ચંદ્રમાનું ગોચર પણ પ્રત્યેક મહિનામાં થશે, જેથી તમારે અમુક બાબતોમાં નિયંત્રણ રાખવાનું છે. ખાસ કરીને આપે ગુસ્સા પર નિયંત્રણ રાખવું, કારણ કે ક્રોધને વશ તમે તમારા કાર્યસ્થળ પર સહકર્મીની સાથે વ્યવહાર બગાડશો અને અંતે નુકસાન તમને જ થશે. એકંદરે વર્ષ 2024 મકર રાશિના લોકો માટે બિઝનેસમાં, કરિયરમાં, કારોબારમાં ઇત્યાદિ તમામ કાર્યક્ષેત્રોમાં ખૂબ જ સારું રહેશે. બસ શરત એટલી જ છે કે તમારે પૂરી મહેનતથી આગળ વધવાનું છે. ચાલો હવે વાત કરીએ પારિવારિક જીવન, સામાજિક જીવન અને પ્રેમ સંબંધ વિશે. વર્ષના પ્રારંભથી 31 મે સુધી દેવગુરુ બૃહસ્પતિની 5મી દ્રષ્ટિ 8મા સ્થાન પર રહેશે, જેથી તમારા જીવનમાં એક નવો વળાંક આવશે. મકર રાશિના જે લોકો અવિવાહિત છે તેમના માટે વિવાહના યોગ બનશે. તેમજ તમે વિવાહિત છો અને સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છો તો એ પ્રતીક્ષા હવે સમાપ્ત થશે. આ વર્ષના સમયાંતરાલમાં તમે તમારા પરિવારના સદસ્યો સાથે સારો સમય વિતાવી શકશો. તેમજ આ વર્ષે તમારા ઘર પરિવારમાં શુભ તથા માંગલિક પ્રસંગો પણ થશે. વિશેષ રૂપે મકર રાશિના જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમણે વર્ષના મધ્ય ભાગ પછી ધ્યાન રાખવાનું છે કે તમારા પ્રેમ સંબંધમાં વિક્ષેપ ન પડે. તેમજ તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં જોડાવા જઈ રહ્યા છો તો ત્યાં પણ પાત્રની પસંદગીમાં ધ્યાન રાખશો. 1 એપ્રિલ 2024થી શુક્ર 7મા સ્થાનમાં બેસી ઉત્તમ યોગોનું સર્જન કરશે, જેથી તમારા ઘર પરિવારમાં વસ્ત્રાભૂષણ, સોનું, ચાંદી ખરીદવાના યોગો બનશે. વર્ષ 2024ના પૂર્વાર્ધમાં લવ પાર્ટનરને તમે લાઈફ પાર્ટનર પણ બનાવી શકશો. 29 જૂનથી લઈ અને 15 નવેમ્બર સુધી શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે, જેથી મકર રાશિના જે લોકો વિવાહિત છે અથવા પ્રેમ સંબંધમાં છે તેમણે પોતાના સંબંધોને મજબૂત કરવાના રહેશે. નહીતર શંકા કુશંકાના કારણે તમારા સંબંધો બગડી જશે. આ વર્ષ દરમિયાન સંબંધોને લઈ અને કસોટી તો ખૂબ જ થશે, એટલા માટે તમારે પૂરા સમર્પણ ભાવથી સંબંધોને નિભાવવાના છે. ચાલો હવે વાત કરીએ કેવું રહેશે વર્ષ 2024 મકર રાશિના વિદ્યાર્થી મિત્રો માટે. 1 મેથી દેવગુરુ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીમાં વિદ્યાસ્થાનમાં ગોચર કરશે, જેથી તમારી પ્રતિભામાં વૃદ્ધિ થશે અને તમે અભ્યાસના ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવશો. મકર રાશિના જે વિદ્યાર્થી મિત્રો આઈટી ફિલ્ડ, મેડિકલ લાઇન, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટનું ભણી રહ્યા છે એમના માટે આ વર્ષ વિશેષ તકોવાળું રહેશે. વર્તમાન સમયમાં શનિદેવની મોટી પનોતી હોવાથી તમારે અભ્યાસ ક્ષેત્રમાં પૂરતી મહેનત કરવી પડશે. મકર રાશિના જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે કાગળની કાર્યવાહીમાં સાવધાની વર્તવી. કુલ મળીને આ વર્ષ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે, પરંતુ અભ્યાસ ક્ષેત્રમાં તમે જરા પણ આળસ કે લાપરવાહી કરશો તો પરિણામ ન્યૂનતમ આવશે. ચાલો હવે વાત કરીએ સ્વાસ્થ્ય અને યાત્રા વિશે. મકર રાશિના લોકો માટે વર્ષ 2024 સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું નાજુક રહેશે. આ વર્ષ દરમિયાન તમને જૂની બીમારી પાછી પણ થઈ શકે છે. તેમજ આ વર્ષ દરમિયાન ઓપરેશનના યોગો પણ બની રહ્યા છે. તમને શનિ મહારાજની મોટી પનોતી શરૂ હોવાથી ઘાત, ચોટ અને દુર્ઘટનાથી સાવધાની રાખવાની છે. આ વર્ષ દરમિયાન અધિકતમ યાત્રા સારી રહેશે.
ઘર પરિવારના સભ્યો સાથે હરવા ફરવાના મોકા પણ મળશે. યાત્રા પ્રવાસ કરતી વખતે જો તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરો છો તો વાહન સાવધાનીથી ચલાવશો. એકંદરે વર્ષ 2024માં ગોચર ગ્રહોની સ્થિતિ મિશ્ર તકોવાળી રહેશે, જેથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિણામો મળશે. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. આવી જ જ્યોતિષને સંબંધિત જાણકારી સાથે ફરી પાછા મળીશું. જય ગુરુદત્ત.